કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગત સપ્તાહે વડોદરા શહેરમાં આવેલ ભયાનક પૂર દરમિયાન વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા હતા। ત્યારે મીડિયાએ શહેરના અનેક વિસ્તારોમાં લાઈવ કરી શહેરની પરિસ્થિતિથી નાગરિકોને વાકેફ પણ કર્યા હતા। તે દરમિયાન છાની વિસ્તારમાં સ્પાર્ક ટુડેની ટીમે લાઈવ પ્રસારણ કરી સમગ્ર સ્થિતિનું ચિતાર દર્શાવ્યું હતું અને નાગરિકોને જન આક્રોશ પણ જોવા તે દરમિયાન મળ્યું હતું। સમગ્ર લાઈવ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા શહેરના ધારાસભ્યો અંગે અપશબ્દો બોલતા આજે તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થતાં તે વ્યક્તિને ભદ્ર કચેરી સ્થિત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પૂછપરછ કરવા માટે અટક કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ત્યારે કોંગ્રેસ સહિત અનેક સંસ્થાના કાર્યકરો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। वडोदरा सादिक काजलवाला रिपोर्ट। सोसाइटी वाले लोग डरे हुए हैं, क्यों, क्या वजह क्या है? नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। એટલે તમે ઇસ્યુ પૂર ઉતર્યા પછી મીડિયા પોતાની ફરજ પૂરી કરવા ગઈ હતી અને ક્યાં ગાડી કોને કેટલી પીડા થઈ છે એમાં કોઈ યુવકે પોતાનું સંતુલન ખોવી દીધેલું એ ગુસ્સામાં આવેશની અંદર એણે એવી કોઈ ભાષા નથી વાપરી એટલે ઈશારા કે શું તાકે એ તો કરોડો લોકોએ સમાચાર જોયા બરાબર છે એટલે આ પ્રજાને અને મીડિયાને દબાઈ દેવાનો આ જે આક્રોશ વડોદરામાં જે અત્યારે આક્રોશ ફાટી નીકળ્યો છે એને બીવડાઈને દબાઈ દેવા માટેનું આ એક નિષ્ફળ ષડયંત્ર કરી રહ્યા છે। દુઃખ એ વાતનું થાય છે પોલીસ એ પ્રજાની રક્ષક છે અને પોલીસ ગુજરાત રાજ્યના કર્મચારી છે, ભારતીય જનતા પાર્ટીના કર્મચારી નથી। અને આજે પોલીસ ઉપર પ્રેશર લાવી અને આ જે ખોટો ગુનો નોંધાયો છે એ ગુનો તાત્કાલિક રદ કરો અને પેલા ભાઈથી માફીપત્ર લખાવીને એને બહાર તમે રવાના કરો। આને આટલી લાંબી કોઈ ધરપકડ કારણ કે વડોદરાની પ્રજા ઓલરેડી અત્યારે હાલ પીડામાંથી બહાર નથી આવી, હજુ માથે સંકટ છે। તમે વાતાવરણ ગંભીર ના કરો। હું તો એવું કહું જેણે ગુનો નોંધ્યો છે એના વિરુદ્ધ ગુનો નોંધો કે આ અરાજકતા ફેલાવવા માટે આ પ્રયાસ કર્યો છે। એટલે મહેરબાની અને તમારે કોઈ નેતા આવવાનો હોય તો તમે શ્રીજી યાત્રા નીકળવાની પરમિશન નથી આલતા એને તો હવે જુઓ અમારે તો ગણતરીના દિવસ બાકી રહ્યા અને અત્યારે માથે પૂરનું સંકટ છે તો તઈ તમારી પાસે ટાઈમ મળી ગયો, પૂરમાં બચાવવા માટે ટાઈમ નહોતો તમારી પાસે લોકોને અને અત્યારે ગુના નોંધવા માટે ટાઈમ મળી ગયો એટલે આ બહુ દુઃખદ વસ્તુ છે અને આ સમગ્ર વડોદરાની જનતા અત્યારે ગુસ્સામાં છે। મને એવું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય જે વાસ્તવિક સ્થિતિ હોય દેખાડવાનો પ્રયત્ન કરે છે। મીડિયા સામે જે કોઈ વ્યક્તિ પણ બોલ્યું હશે એને બહાર જે કંઈ ઈશારા કરે છે જે કર્યું એ ખરાબ છે, ખોટી વાત છે। કોઈ પણ મહિલા માટે કરી ના શકાય, કરવું એ કાયદાની દ્રષ્ટિએ ખોટું છે, પરંતુ મીડિયાએ તો જે છે એ દેખાડ્યું છે તો મીડિયાને કાયદાની દ્રષ્ટિએ તમે એમાં જોડી ના શકો અને મીડિયાને જોડવું આ હું એવું માનું છું કે મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને એને દબાવવાનું આ કૃત્ય પોલીસ કમિશનરનું વડોદરાના આ સદંતર અયોગ્ય છે। એમણે જોવું જોઈએ કે મીડિયાએ શું કર્યું છે, મીડિયાની ભૂમિકા શું છે। કાયદામાં દરેક વસ્તુની મોટિવ જોવાતો હોય છે એટલે મીડિયાનો મોટિવ જોવો જોઈએ, એને ધ્યાનમાં રાખે। લોકોએ જે કંઈ કર્યું હશે મીડિયાએ તો ફક્ત બતાવ્યું છે, પ્રિન્ટ આ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને તો જે છે દેખાડ્યું છે આને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ। મીડિયાને પકડીને લાવવા, બોલાવવા, ધમકી આપવી આ સદંતર ગેરકૃત્ય છે, આ મારું સ્પષ્ટ માનવું છે। સાહેબ આમાં એવું છે ને કે તમને બધાને ખબર છે કંચનભાઈ કે વડોદરા શહેર 3 દિવસ પાણીમાં હતું, જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં મીડિયા પહોંચી। લોકોની વેદના સરકારના કાન સુધી પહોંચાડવું કંચનભાઈ એ ગુનો છે અને જે રીતે લોકો મીડિયાના કર્મીઓને મેં કામ કરતા જોયા છે, કંચનભાઈ તમને બી જોયા છે, બધા અત્યારે જે લોકો અહીંયા છે રોનકભાઈ છે, બધા જ લોકો છે, આપણા નૂરભાઈ છે, બધા જ લોકો લોકોની મદદે આવ્યા હતા।
એ ટાઈમે તંત્ર નથી પહોંચ્યું, એ ટાઈમે કોઈ નેતા નથી પહોંચ્યું, અને એવામાં અમારા એક રિપોર્ટર છે નિપુલભાઈ, એ પહોંચ્યા. લોકોની વેદના જે હતી એ અમે ચેનલમાં એક ભાઈએ કંઈક સારું સ્ટેટમેન્ટ નથી આપ્યું, એનું હું ખંડન કરું છું કંચનભાઈ, કે ચલો એક એવા શબ્દો યુઝ ના થાય, પણ એ વિડીયો અમારી ચેનલમાં અમે બતાવ્યું નહીં, પણ એમાંથી કંઈ છાણીમાંથી લોકો સામગ્રી વેચવા માટે આવ્યા હતા, અને એવામાંથી એક જણે વિડીયો ઉતારી દીધું, અને વિડીયો ઉતાર્યા પછી બીજાને વાયરલ કરવામાં આવ્યું, એટલે એ વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો અને સરકારના કાન સુધી એ વિડીયો પહોંચી ગયો. પણ જે લોકો બૂમો પાડી રહ્યા હતા, જે લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ અમને પાણી આપો, જે લોકો એવું કહી રહ્યા હતા કે ફૂડ પેકેટ આપો, એ નથી પહોંચ્યું, પણ એ વિડીયો પહોંચી ગયો, અને એમાં એક ધારાસભ્યને એટલું બધું ખોટું લાગી ગયું, અને એ ધારાસભ્ય મીડિયાનો અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે. કુશલભાઈ, વાત એ છે કે એક વિડીયોથી ધારાસભ્યને ખોટું લાગે અને મીડિયાના કર્મચારી જવાબ લખાવા આવે, જ્યારે આ સરકાર એમની જેમ કામ નથી થતું ત્યારે પાણી આવ્યું છે, એમની ભૂલ કેમ સ્વીકારવા તૈયાર નથી? સાહેબ, મારું જવાબ તમે જ આપી દીધું. ખરેખર મેં તમને કીધું ને, લોકોની વેદના. કંચનભાઈ, તમે ભગવાન છો, હું ભગવાન છું, આ રંજીતભાઈ ભગવાન છે, આ બધા જ લોકો ભગવાન છે. કોઈ ભગવાન નથી સાહેબ. ભગવાનને તાકાત આપી છે, ભગવાને આપણને એવું કીધું છે કે ના, લોકોની મદદ કરો, તો આપણે લોકોની મદદ કરવા ગયા હતા કંચનભાઈ, અને લોકો આપણને ફોન કરતા હતા. સાહેબ, તંત્રના લોકોને જ્યારે લોકો ફોન કરતા હતા, ફોન નથી ઉપાડતા. તમે વિચારો, બે ધારાસભ્યે રજૂઆત કરી, શું કરી? મુખ્યમંત્રીને કે પાર્થ બંબટ સાહેબ ફોન નહીં ઉપાડતા. શું કરી? પાર્થ બંબટ સાહેબ ફોન નહીં ઉપાડતા. આ મનીષાબેને જ રજૂઆત કરી. આ જ રજૂઆત આપણા યોગેશ કાકાએ કરી, જે બોલે કે ભાઈ અમારું ફોન નહીં ઉપાડતા. તમે વિચારો, ધારાસભ્યોને જ્યારે ફોન ના ઉપાડતા, આપણે તો કેટલા નાના માણસ, આમની આગળ આપણી ચાલે. તો બી લોકોના ફોન કંચનભાઈએ ઉપાડ્યા છે, લોકોના ફોન તમામ મીડિયાએ ઉપાડ્યા છે, લોકોના ફોન આ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હું કામ કરું છું ચેનલ હેડ તરીકે, મેં ઉપાડ્યા છે. સાહેબ, લોકોના ફોન 4-4 વાગે ઉપાડ્યા છે. આવી ટાઈમે લોકોની સાથે તો તમે ના ઊભા રહો, જે લોકોએ તમને ખોબા ભરીને વોટ આપ્યા હોય, જો એક સવાલ ના કરી શકે તમારાથી? સાહેબ, આ વસ્તુ વિચારવા જેવી છે. હવે બધા જ વિચારી રહ્યા છે. તમે જોયું હશે ઘણી બધી મીડિયા, અરે સાહેબ એવું નહીં, નેશનલ ચેનલમાં ચાલ્યું છે. આ તો વડોદરાની ચેનલે બતાવ્યું નહીં, નેશનલ ચેનલમાં લોકોએ બતાવ્યું છે સાહેબ, કે કેવી રીતે લોકો હેરાન છે, કેવી રીતે લોકો પરેશાન છે, અને આ લોકોની વેદના મીડિયાએ સરકારના કાન સુધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શું કહે છે ખબર છે કંચન? કે મીડિયા જે કામ કરી રહી છે સારું કરી રહી છે, એ તમારું ધ્યાન દોરે છે, એ તમારું કહે છે કે જાઓ તમે અહીંયા આગળ ફૂડ પેકેટ આપો, જાઓ તમે અહીંયા આગળ પાણીની બોટલો આપો. આ મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલને હું સલામ કરું છું કે આટલી તો વસ્તુ એ સમજ્યા. એટલે બસ આ વેદના હતી. પણ મારું આપણે ખાલી એટલું જાણવું છે, વડોદરાની જનતા રાહ જોઈ રહી છે. મનીષાબેન હોય કે વડોદરાના 5 ધારાસભ્યો બહુ જ ખોટું લાગતું હોય તો વડોદરાની અંદર આવેલા છે દબાણો છે, અઘોરા મોલ છે, સાહેબ જો આ મારા મોણાથી ના બોલો, આખા ગામને ખબર છે શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું. તમને બધું ખબર છે, તંત્રમાં લોકો બેઠેલા છે એમને भी खबर છે साहब. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें